ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. આપણે નવું પાઠ્યપુસ્તક ગણિત પ્રકાશ એનો પહેલો પાઠ ગણિતમાં પેટર્ન ભાગ 1માં આપણે જોયું તો અલગ અલગ શ્રેણીઓ છે એની વચ્ચે શું સંબંધ હતો. એમાં આપણે કાલે જોઈ હતી શ્રેણીઓમાં બધા એક શ્રેણી આવી હતી. બધા એક આમ હતી, બધા જ એક. પછી બીજી હતી 1 2 3 4 5 6 આમ ગણતરીની સંખ્યાઓ. પછી તો કે 1 3 5 7 9 11 આ રીતે એકી સંખ્યાઓ. પછી તો કે 2 4 6 8 10 આ રીતે બેકી સંખ્યાઓ. આના પછી તો કે ત્રિકોણીય સંખ્યા જોઈએ આપણે 1 3 6 10 15 21 આ રીતે આપણે ત્રિકોણીય સંખ્યા જોઈ. એના પછી તો હજી આપણે ચોરસ સંખ્યા જોઈ 1 4 9 16 25 36 49 આવી આપણે ચોરસ સંખ્યા જોઈ. એના પછી 2 ની ઘાત, 2 ની ઘાતમાં આપણે જોયું 1 2 4 8 16 32 64 આ રીતે આપણે 2 ની ઘાત જોઈ. અને છેલ્લે આપણે જોયું તો 3 ની ઘાત 1 3 9 27 81 આ રીતે આપણે 3 ની ઘાત. આપણા પુસ્તકમાંથી આપણે એટલી શ્રેણીઓ ગઈકાલે પહેલા ભાગમાં જોઈ. હવે એમાં એક શ્રેણી બાકી રહી ગઈ હતી, એ હતી વિરહંક શ્રેણી. તો વિરહંક શ્રેણીમાં શું હોય તો કે કેવી હોય શ્રેણી તો કે આમ 1 2 3 5 8 13 21 44 આવી છે એ છે વિરહંક શ્રેણી. અને વિરહંક, આ વિરહંક એ છે એ આપણા ભારતીય મૂળ ભારતીય જ એક ગણિત શાસ્ત્રી થઈ ગયા 6ઠ્ઠી કે 7મી સદીમાં, કે જેણે આ વિરહંક શ્રેણી આપી હતી. આવી જ એક શ્રેણી બહુ પ્રચલિત છે, એને આપણે ફિબોનાકી કે શ્રેણી તરીકે ઓળખીએ છીએ. જે પહેલા તો ઘણા સમય પહેલા જ્યારે ફિબોનાકી સિરીઝ આવી એના પહેલા તો ખૂબ આગળ આ વિરહંક શ્રેણી આવી ગઈ હતી. પણ જેમ આપણે વાત કરી હતી ગુરુત્વાકર્ષણ વાળા સિદ્ધાંત પર, એવું આમાં થયું છે કે આ વિરહંક શ્રેણી છે એ આપણે ભારતીયોએ જ શોધી હતી, આપણા ભારતીય ગણિતશાસ્ત્ર જ છે. પણ પછી એનો પ્રચાર ન થયો. ફિબોનાકીનો પ્રચાર ખૂબ કરવામાં આવ્યો. એટલે જે આ વિરહંક શ્રેણી છે એની શોધ છે એ આપણા જ ગણિતશાસ્ત્રી છે વિરહંક એણે કરી હતી. આના જેવી જ એક સિમિલર છે ફિબોનાકી, પણ એની આપણે હવે વાત કરવાની થતી નથી. આપણે
કેની ઉપર ભાર દેવાનો છે કે આપણા ગણિતશાસ્ત્રી જે છે વિરહંક એની જ આપણે વાત કરશું. હવે તો આ વિરહંક શ્રેણી મળે કઈ રીતે? તો કે દરેકમાં જો એક પ્રથમ પદ છે એમાં આવું થાય છે 1, રેડી, પછી આ જે બીજું પદ છે એમાં 1 + 1 એટલે 2, પછી અહીંથી તો કે આ બંનેનો સરવાળો 2 + 1 એટલે 3, પછી તો કે આ બેનો સરવાળો 2 + 3 એટલે 5, પછી તો કે આ બેનો સરવાળો એટલે 3 + 5 એટલે 8, એટલે આ પદ આવી છે. પછી આ બેનો સરવાળો કરશો એટલે એના પછીનું 5 + 8 એટલે 13, રેડી, એટલે આપણી પાસે આવ્યું. પછી હવે નેક્સ્ટ જોતું હોય તો 13 + 8 કરવાના એટલે આવે 21, રેડી. 21 પછીનું જોતું છે તો આ બેનો સરવાળો 13 + 21 એટલે આવે 44. 44 પછી જો આપણે જોતું હોય હજી કઈ આગળ તો કે 44 + 21 કરવાના, આ બેનો સરવાળો થાય 65, એટલે હવે અહીંયા છે 65. આમ આગળનું પદ મેળવવા માટે શું કરવું પડે છે? તો કે એની આગળના બે પદોનો સરવાળો કરવામાં આવે છે, જેથી કરીને આપણને એના પછીનું પદ મળે છે. એટલે આનો નિયમ કેવો થશે કે નવું પદ મેળવવા માટે તેની આગળના બે પદનો સરવાળો કરવો. એટલે આપણે નવું પદ જોતું હોય એટલે એની આગળના બે પદનો સરવાળો કરવો. એક જ આમાં અપવાદ શું છે તો કે અહીંયા શરૂઆત થાય છે અહીંયા 1 થી, જે પહેલું પદ આવે છે ત્યાં તમારે પહેલી વખત શું કરવાનું છે? તો પહેલો તો 1 જ છે. હવે અહીંયા મારે 2 જોઈએ છે એટલે શું કરવાનું? તો કે 1 + 1 કરી નાખવાનું છે એટલે 2 આવી છે. પછી આપણી જે સિરીઝ છે એમાં 1 + 2 એટલે 3, પછી 2 + 3 એટલે 5, 3 + 5 એટલે 8, 5 + 8 એટલે 13, એ રીતના આગળના બે પદનો સરવાળો આવે છે. એટલે સૌ પ્રથમ શું કરવાનું છે? તો કે 1 ની હારે જ 1 નો સરવાળો કરવાનો છે. બીજું આ સિરીઝ છે એ તમે જોઈ શકો તો એવી છે કે તમે કોઈ પણ પદ છે એને એના આગળના પદ હારે ભાંગો. જેમ કે આ 3 અહીંયા છે, આપણે 3 છે એના વડે હું અહીંયા આપણે 5 ને ભાંગીએ 3 થી, એટલે 3 ભાગ્યા 5 કરીએ એટલે શું આવે? તો કે 3 × 3 વૈધા 2 ભાગ નો હાલે એટલે મૂકવો પડે પોઈન્ટ. ઉપર 0, 6 તેરી 18, પાછા 2 0, રાઈટ. પછી તો કે પાછા 6 તેરી 18, 2 0, રાઈટ. આનો જવાબ આવ્યો છે 1.66, રાઈટ. હવે એવી જ રીતે ધારો કે હું 8 ભાગ્યા 5 કરું તો કે 5 × 5 વૈધા અહીંયા 3 પોઈન્ટ મૂકો, 6 × 5 = 0. આનો જવાબ આવ્યો 1.6. આમ કોઈ પણ તમે પદ લઈ લ્યો એનો શું કરવાનું છે કે એને એના આગળના પદ વડે ભાંગો તો એ કેવું થાય છે? તો કે એનો જવાબ હંમેશા આમ 1.6 ની નજીક આવે છે. તો જે આ 1.6 છે એ છે શું ખરેખર? તો આપણે વાત કરી હતી જ્યારે શરૂઆત કરી હતી તો કે 1.6 છે એનો સિમ્બોલ આવો થાય. 1.6 નથી આમ તો, એ આંકડો થોડોક મોટો છે, એને દર્શાવવું હોય તો આવું દર્શાવાય, ફાઈ કહેવાય આને. અને આનો જવાબ આવે છે આપણી પાસે 1.618, આની આજુબાજુમાં આવે. હજી આ થોડોક લાંબો આવે છે પણ ફાઈ છે એને શું કહેવાય? ગોલ્ડન રેશિયો કહેવાય. એટલે આ દરેકનો ભાગાકાર છે આપણા ગોલ્ડન રેશિયાની નજીક આવશે. એક વિરહંક શ્રેણીની ખાસિયત આ પણ છે. હવે આપણે આગળ વધીએ. અહીંયા આપણી બધી જે આપણા કોષ્ટકમાં આપેલી શ્રેણીઓ છે એ બધી પૂરી થઈ ગઈ છે. હવે આપણે આગળ વધીએ છીએ સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત. આ ઘણી સંખ્યા શ્રેણીઓના ચિત્રનો ઉપયોગ કરીને દ્રશ્યમાન કરી શકાય છે. ઘણી શ્રેણીઓ એવી હોય કે જેને આપણે ચિત્ર સ્વરૂપે દર્શાવી શકીએ.
તો એમાં કેવી શ્રેણી હોય છે એને આપણે જોઈએ। ચિત્રો અથવા આકૃતિ દ્વારા ગાણિતિક વસ્તુઓનું દ્રશ્યમાન ગાણિતિક પેટર્ન અને સંકલ્પનાઓને સમજવા માટે ખૂબ જ ફાયદાકારક માર્ગ હોઈ શકે છે। ચાલો આપણે થોડી શ્રેણીઓની ચિત્રાત્મક સ્વરૂપે રજૂઆત કરીએ। હવે જે આપણે ભણી ગયા છીએ હમણાં એમાંથી જેટલાય શક્ય હોય એને આપણે ચિત્ર સ્વરૂપે દર્શાવવાનો પ્રયાસ કરશું। ચાલો તો ચાલો આ બધા જ એક છે, આ બધાને મારે ચિત્ર સ્વરૂપે દર્શાવવા છે તો હું ધારો કે અહીંયા એક ટપકું મૂકી દઉં, અહીંયા આ રીતે એક ટપકું હોય, આ બધા એને શું થાય આને આ રીતે આપણે ચિત્ર સ્વરૂપે રજૂઆત કરી શકીએ। હા એ ગણતરીની સંખ્યા છે તો એને 1 આ 2 આમ 3 ટપકા મૂકવાના, 3 છે તો 4 છે તો 4 મૂકવાના, 5 હોય તો 5, આ રીતે આપણે એને ચિત્ર સ્વરૂપે રજૂઆત કરી શકીએ। એ આપણે અહીં કરેલું જ છે ચિત્ર સ્વરૂપે રજૂઆત। આ બધા જ એકના ચિત્રો છે। પછી આ ગણતરીની સંખ્યા છે તો એમાં 1 છે તો 1, 2 છે તો 2, 3 છે તો 3 ટપકા મૂકેલા છે, 4 છે તો 4। એના પછી તો કે અહીંયા બે શ્રેણીઓ છે, એક બાજુ ઇવન નંબર છે, એક બાજુ ઓડ નંબર છે, એટલે કે એક બાજુ બેકી સંખ્યાની શ્રેણી છે, એક બાજુ એકી સંખ્યાની શ્રેણી છે, અને એને પણ ચિત્ર સ્વરૂપે રજૂ કરેલી છે। પછી આ જે આપણે વાત કરી હતી ત્રિકોણીય સંખ્યા, અહીં પેલા 1 છે આવું અહીંયા આમ ત્રિકોણ બને, પછી 3 એમાં આમાં દરેકમાં આવા ત્રિકોણ બને છે। આ ટપકાઓને આપણે ત્રિકોણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, માટે આને ત્રિકોણીય સંખ્યા કહેવામાં આવે છે। બીજું તો તમે અહીંયા જોઈ શકો ત્રિકોણીય સંખ્યા છે એ આપણને કઈ રીતે મળે છે તો કે પહેલા 1 છે, પછી 1 ને 2 નો સરવાળો છે, પછી તો કે 1, 2 અને 3 નો સરવાળો, પછી 1, 2, 3 અને 4 નો સરવાળો। એવી જ રીતે અહીંયા છે રેડી, અહીંયા જો આ લાઈન ગણી લો 1, 2, 3, 4 અને 5 એટલે શું છે તો 5 નો સરવાળો। આમાં 1, 2, 3, 4, 5 અને 6 એટલે 6 નો સરવાળો, 1 થી 6 નો। હવે નેક્સ્ટ આના પછીનું તો હવે શું આવી છે તો કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 અને વત્તા 7, રાઈટ, આમ 1 થી 7 નો સરવાળો આવશે। એટલે અહીંયા શું છે હતું આપણે જે વાત કરી હતી તો ક્રમિક સંખ્યાઓ ઉમેરાય છે। આના માટે આપણે એવું કીધું હતું કે ક્રમિક સંખ્યાઓ ઉમેરાય છે। હવે ક્રમિક સંખ્યાઓ ઉમેરાય છે પણ ક્યાંથી તો કે 2 થી શરૂ કરીને આવી આપણે વાત કરી હતી। કારણ કે જો પહેલામાં છે તો શું કર્યું છે તો કે એમાં 2 ઉમેરીએ એટલે જવાબ આપણો 3 આવ્યો છે। આ પછી હું 3 માં પાછા 3 ઉમેરું એટલે જવાબ આવે છે 6, પછી હવે એમાં 4 ઉમેરીએ એટલે જવાબ આવે છે 10, હવે એમાં 5 ઉમેરીએ એટલે જવાબ આવે 15, હવે આમાં 6 ઉમેરીએ એટલે જવાબ આવે 21, હવે 7 ઉમેરશું એટલે જવાબ આવે છે 28, રાઈટ। એટલે શરૂઆતમાં શું થાય છે તો કે આપણે 1 ઉમેરતા શરૂઆતમાં આપણે 1 ઉમેરતા નથી, કારણ કે જો હું 1 માં 1 ઉમેરું આમ 1 + 1 કરું તો એનો જવાબ આવે 2। હવે આ 2 ટપકા છે એને હું આમ ગોઠવું તો એને ત્રિકોણાકાર સ્વરૂપે ન દર્શાવી શકીએ, અને ધારો કે આમ ઊભા ગોઠવીએ તો એમાં ત્રિકોણાકાર સ્વરૂપે આપણે એને દર્શાવી શકતા નથી। એટલે 1 ઉમેરવાનો નથી, પછી ક્રમિક સંખ્યાઓ ઉમેરતી જવાની 2, 3, 4, 5, 6, 7, 8, એટલે આપણી ત્રિકોણાકાર શ્રેણી છે એ આપણને મળી જાય। ચલો એના પછીની શ્રેણી છે સ્ક્વેર નંબર, એટલે જે આપણે વર્ગ સંખ્યાની વાત કરી હતી એમ કહું આ શ્રેણીના આપણે 2 નામ કીધું હતું, એક તો આને કહેવાય વર્ગ સંખ્યાઓ અથવા આને કહેવાય ચોરસ સંખ્યા।
રાઈટ. ચોરસ સંખ્યા હું તમે કહેવાય તો જો તમે જોઈ જ શકો અહીંયા બધાયમાં એક આવું ચોરસ બને છે. બધાય ટપકાને આપણે ચોરસ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. માટે આને કેવી સંખ્યા કહેવાય છે? ચોરસ સંખ્યા કહેવાય છે. બીજું આને વર્ગ સંખ્યા હું કામે કીધી તો કે જો દરેકમાં શું થાય છે તો કે 1 ગુણ્યા 1 અહીંયા લખેલું છે, અહીં 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 4, 5 ગુણ્યા 5. આમ એ સંખ્યાનો એની એ જ સંખ્યા સાથે ગુણાકાર થાય છે. આ 1 ગુણ્યા 1 છે તો એને આવું લખી શકાય 1 નો વર્ગ, 2 ગુણ્યા 2 છે એને 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, 4 નો વર્ગ, આ 5 નો વર્ગ. હવે પછીનો સ્ટેપ શું આવે છે તો કે 6 નો વર્ગ છે. એટલે આવા ટપકા છે તો કેટલા છે આ રીતે? આમ 36 ટપકા છે જે ઉપર નીચે જો આમાં તમે જોઈ શકો છો તો કે લાઈનમાં જો આમાં 2 2 ની લાઈન આડી ઊભી, આમે 2 આમે 2, આમાં 3 ની લાઈન છે, આમાં ત્રણેય આડા અને ટૂંકમાં 3 સ્તંભ છે અને 3 રો છે. હવે આમાં 4 કોલમ છે અને 4 રો છે, આમાં 5 કોલમ ને 5 રો. તો હવે 6 કોલમ ને 6 રો થાય. એટલે આ રીતનો આપણો નેક્સ્ટ જે સ્ટેપ આવી છે એ કંઈક આવું આવશે. આ રીતે આને આપણે એક ચોરસ સ્વરૂપે દર્શાવી શકીએ. આ 6 ગુણ્યા 6 એટલે એ 6 નો વર્ગ. એટલે હવે પછીના સ્ટેપમાં કેટલા હશે તો કે 36 ટપકાઓ હશે. એટલે આ છે આપણી ચોરસ સંખ્યાઓ. એના પછી આવે ઘન સંખ્યાઓ. અહીં પેલા એક ક્યુબ છે, અહીંયા એક ક્યુબ છે, રેડી? કારણ કે અહીં 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે એનો જવાબ આવશે 1. આ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હવે એવી જ રીતે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે જો અહીંયા આ 2, આ 2 અને આ 2, રેડી? એટલે ટોટલ કેટલા ક્યુબ હશે તો કે આમાં 8 ક્યુબ હશે. તો આ એક ક્યુબ, આખો એક ક્યુબ, આ એક અને એક 4 ઉપર ગોઠવાયેલા છે. એવી જ રીતે પાસે નીચે કેટલા છે? 4. એટલે ટોટલ 8 ક્યુબ હશે. પછી આ છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ની 3 ઘાત. તો ઊભાઈ 3 હશે ને આડાઈ 3 હશે. એમ ટોટલ 27 ક્યુબ ગોઠવાયેલા છે. અને 64 પછી 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે આમ આડા અને ઊભા કેટલા હશે? 4 4 ક્યુબ હશે. આમ આડી લેયરમાં 4 હશે ને ઊભી લેયરમાં 4 હશે એટલે 64. આના પછીનું સ્ટેપ શું આવે છે તો હવે પછી આવું આવે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે જવાબ આવે છે 125. એટલે કેવો ક્યુબ હશે તો કે એ કંઈક આવું હશે. અહીંયા આવા 1 2 3 4 એટલે 5 ભાગ પડ્યા છે. એવી જ રીતે અહીંયા 1 2 3 4, રેડી? આ 5 થઈ ગયા. હવે એવી જ રીતે અહીંયા 5 હશે 1 2 3 4, અહીંયા આમ 5. એવી જ રીતે આ 1 આ 2 આ 3 આ 4, આ 1 2 3 4 આવો ક્યુબ હશે. એટલે આમાં હશે 5 ગુણ્યા 5 જેનો જવાબ આવે 125. આ રીતે આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ વિચારો અને શોધો. તમારી નોટબુકમાં કોષ્ટક 2 ની સંખ્યા શ્રેણીને ચિત્રાત્મક રજૂઆતની નકલની દરેક શ્રેણી માટે તે પછીનું ચિત્ર દોરો. હવે આપણી ચિત્રાત્મક રજૂઆત છે જે કોષ્ટક 2 છે એમાં. હવે તો આ બધા માટે એક એક ટપકું છે. આના પછીનું ચિત્ર તો શું આવે છે તો આવું સિંગલ ડોટ જ છે. આમાં આવું સિંગલ ડોટ જ આવવાનો છે. આમાં તો પહેલામાં 1 છે 2 3 4 5 છે. તો હવે પછીનો સ્ટેપ આવે
તો કે એમાં 6 આવે એટલે એમાં કેટલા છે તો કે આવું 1 2 3 4 5 અને 6 આવા 6 ટપકા છે। એના પછી તો કે જો એકી સંખ્યા છે 1 3 5 7 અને 9 તો 9 પછીની એકી સંખ્યા કઈ છે તો કે 11 એટલે એ આવું આવી છે 2 4 6 8 10 અને 1 11 એના પછી તો કે બેકી સંખ્યા છે 2 4 6 8 10 હવે પછીની બેકી સંખ્યા આવે 12 તો એની ચિત્રાત્મક રજૂઆત મારે કરવી હોય તો આવું આવે 2 4 6 8 10 અને 12 હવે પછીનો સ્ટેપ છે એ આવું આવશે। એના પછી આવે ત્રિકોણીય સંખ્યા। જો ત્રિકોણીય સંખ્યામાં કેવું થાય છે તો કે આમાં 2 ઉમેરાય છે એટલે 3 આવ્યા એકમાં, પછી 3 માં 3 ઉમેરું છું એટલે 6 આવે, 6 માં 4 ઉમેરીએ એટલે 10 આવે, 10 માં 5 ઉમેરીએ એટલે 15 આવે। હવે 15 માં કેટલા ઉમેરવાના થાય તો કે 15 માં 6 ઉમેરશું એટલે જવાબ આપણો આવે છે 21। હવે એને આ સ્વરૂપે મારે પેટર્નમાં દર્શાવવા છે એટલે શું કરવાનું, પહેલી હરોળમાં 1, બીજી હરોળમાં 2 ટપકા, ત્રીજી હરોળમાં 3 ટપકા, ચોથી હરોળમાં 4 ટપકા, પાંચમી હરોળમાં 5 ટપકા, છઠ્ઠી હરોળમાં 6 ટપકા અને રેડી 6 ટપકા આપણું થઈ જાય। આમાં જો 1 2 3 4 ને 5 હરોળ છે, હવે પછી આમાં 6 હરોળ છે એટલે ટોટલ આપણા 21 થઈ જશે। હવે તો કે હવે આવે છે વર્ગ સંખ્યાઓ કે ચોરસ સંખ્યાઓ। તો આમાં જો 1 છે એટલે 1 નો વર્ગ કરેલો છે, અહીંયા 2 નો વર્ગ છે એટલે 4 આવ્યા, આ 3 નો વર્ગ એટલે 9 આવે છે, 4 નો વર્ગ એટલે 16 આવે છે, 5 નો વર્ગ એટલે 25 આવે છે। તો હવે શું આવે છે તો કે હવે આવે છે 6 નો વર્ગ એટલે અહીં આવશે 36। તમારે 36 ને દર્શાવવા છે તો એ કઈ રીતે આવશે તો કે જો અહીંયા 5 કોલમ છે ને 5 રો છે, તો હવે એવી જ રીતે 6 માં શું થાય તો કે 6 કોલમ થાય અને 6 રો થાય એટલે આ બીજી રો, આ ત્રીજી રો, આ ચોથી, આ પાંચમી રો અને આ છેલ્લે છઠ્ઠી રો। આ રીતે ચોરસ સંખ્યા છે એનું અહીંયા આ રીતે એક ચોરસ બનશે। આ ત્રિકોણીય સંખ્યા છે તો એનો અહીંયા એક ત્રિકોણ બને છે। રાઈટ, આ રીતે આપણે બધાયનું ચિત્રાત્મક રજૂઆત કરી। હવે છેલ્લું છે શું છે અહીંયા તો કે જો આ 1 ની 3 ઘાત એટલે જવાબ આવે અહીંયા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે એ જવાબ આપણે 1 મળે છે। પછી આ તો કે 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે આપણે 8 મળે છે। આ તો કે હવે 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે એ આપણને 27 મળે। એવી જ રીતે પછી આ 4 ની 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 64। એવી જ રીતે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125। હવે પછીનું સ્ટેપ છે એમાં આવું હોય છે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 તો 6 6 36 36 216। આનો જવાબ આવે છે 216। તો હવે આનું જે આપણે આકૃતિ દોરવી છે થાય તો કેવી થાય એની આકૃતિ તો કે એ કંઈક આવું હોય છે। એ ઘન एक, 2, 3, 4, 5, 6। હવે અહીંયા 1,
2 3 4 5 અરે આ આડા અને ઊભા 6 સખાના આપણે કર્યા એટલે આવું થયું પછી તો કે અહીં ઉપરની બાજુ એ પાછા કેટલા છે તો કે એ 6 જાય છે એ જ રીતે અહીંયા 6 હવે તો કે હવે અહીંયા આ બાજુ કેટલા જાય છે તો કે 6 જાય છે અહીંયા 6 જાય છે એટલે આ રીતનો આપણો ઘન બને કે જેમાં 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે ટોટલ 216 આવા નાના નાના ક્યુબ છે એ ગોઠવાયેલા હોય ચાલો હવે અહીંયા આપણે બધાની ચિત્રાત્મક રજૂઆત છે તો પહેલામાં 1 છે તો 1 ટપકો છે 5 છે તો 5 રેડી બીજામાં સ્ટેપમાં 5 આવતા હતા પછીમાં 11 આવતા હતા તો 11 ટપકા છે પછી 12 આવતા હતા તો 12 ટપકા હતા પછી આ જે આપણું ત્રિકોણ આકાર બનાવવાનો હતો એ છે પછી જે આપણો ચોરસ આકાર બનાવવાનો છે એ અને છેલ્લે જે આપણો ઘન બનાવવાનો છે એ અહીંયા 1 2 3 4 5 અને 6 ક્યુબ છે એવી જ રીતે આમાં પણ કેટલા છે 6 ક્યુબ છે અને આમાં પણ 6 ક્યુબ છે રેડી એટલે આવો આપણો ઘન 216 નાના નાના ક્યુબ ગોઠવાય અને આપણો એક ઘન બનતો હોય હવે 1 3 6 10 15 ને ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે એ આપણે વાત થઈ જ ગઈ છે કે આને ત્રિકોણીય સંખ્યાઓ શું કામે કહેવાય તો કે જો પહેલું છે 1 એમાં મારે આવું ત્રિકોણ કરવું હોય તો થાય પછી 3 છે તો આ ત્રણેયને મારે ટપકા હું કરું અને એને ત્રિકોણાકાર સ્વરૂપે દર્શાવવા હોય તો આપણે દર્શાવી શકીએ પછી 6 છે તો એને આપણે ત્રિકોણાકાર સ્વરૂપે દર્શાવવા હોય તો દર્શાવી શકીએ માટે આને ત્રિકોણીય સંખ્યાઓ કહેવાય છે પછી 1 4 9 16 25 ને ચોરસ સંખ્યા અથવા વર્ગ સંખ્યા શા માટે કહેવામાં આવે તો કે આ 1 છે તો એને મારે દર્શાવવું છે તો આમાં આવું આપણે ચોરસ કરી દઈએ એટલે આ એક ચોરસ થયો પછી 4 છે તો 4 માં ટપકાવનામાં આપણે ગોઠવીશું તો આવું ચોરસ થશે 9 માં તો કે એમાંય ચોરસ થાય આમાં પણ આવું ચોરસ થાય છે એટલે આને ચોરસ સંખ્યા કહેવાય બીજું આને શું કીધું છે તો કે આ છે એને 1 ગુણ્યા 1 એટલે કે 1 નો વર્ગ એવું લખી શકીએ આને તો કે આમ 2 છે આમ 2 છે એટલે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ એવું લખાય આમાં 3 કોલમ ને 3 રો છે એટલે આને 3 ગુણ્યા 3 આવું લખાય એટલે આવી છે 3 નો વર્ગ એટલે આ સંખ્યા આ શ્રેણી છે એને બે રીતે નામ આપવામાં આવે છે એક તો ચોરસ સંખ્યા કહેવાય ચોરસ સંખ્યા શ્રેણી શું કામે તો કે આ બધા એને ચોરસ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ અને બીજું આને કેવી સંખ્યા કહેવાય તો કે બીજું એને બીજું આપણે એને વર્ગ સંખ્યા કહીએ છીએ શું કામે તો કે એ બધાય છે એ વર્ગ સંખ્યા છે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ એ રીતે આ સિરીઝ આખી ચાલે છે એટલે આપણે એને વર્ગ સંખ્યા પણ કહીએ છીએ ચાલો હવે આગળ 1 8 27 64 125 ને ગણ સંખ્યા શા માટે કહેવામાં આવે તો એ હમણાં આપણે આગળ જોયું છે કે આ છે બધા એને આપણે
આ એક છે તો એક છે આવો કંઈક નાનકડો ક્યુબ બનાવે છે, આવો નાનો એક ઘન બને છે, એટલે આપણે આને કેવું શું કીધું છે તો કે ઘન સંખ્યા કીધી છે। 8 છે તો 8 માં એક નાનકડો તમે નાના નાના આવા ક્યુબ લઈને ગોઠવશો આવા આપણે ગોઠવીએ એટલે એ પાછા ભેગા થઈને એક નાનકડો ચોરસ ક્યુબ બનાવે છે, એટલે આને જે આપણે એ ઘન સંખ્યાઓ કહીએ છીએ। બીજું તો કે આ બધા આવું છે, આમાં એક જેવું વર્ગમાં થાય છે કે 1 ગુણ્યા 1 એટલે 1 ની 3 ઘાત, એટલે આ 3 ઘાત છે એને વાંચવું હોય તો 1 નો ઘન એવું વચાય। આ છે તો કે આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ની 3 ઘાત, એટલે આને આમ વચાય 2 નો ઘન, પાતે 3 કરેલા હોય એટલે એને એવું વચાય 2 નો ઘન। પછી હવે પછીનું સ્ટેપ છે તો એમાં શું આવશે તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 ની 3 ઘાત, એટલે એને એવું વચાય 3 નો ઘન। એટલે આ એટલા માટે આ સંખ્યાઓને આપણે ઘન સંખ્યાઓ પણ કહીએ છીએ। છત્રીસને ત્રિકોણીય અને ચોરસ સંખ્યા તરીકે દર્શાવો। હવે 36 છે એ જો બે રીતે દર્શાવી શકાય, તો ત્રિકોણીય સંખ્યામાં દર્શાવી શકાય અને ચોરસ સંખ્યામાં દર્શાવી શકાય। જોઈએ આપણે 36 માં શું આવી છે તો કે જો પેલા 1 આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 અને 36 આ રીતે અહીંયા એક ત્રિકોણ બને છે। રેડી? એટલે અહીંયા શું થાય છે જો પેલા એક હરોળમાં 1 છે તો 1 + 2 + 3 + 4 + 5 + 6 રેડી આવું થાય છે। એટલે 1 2 3 4 5 6 પછી 7 પ્લસ 1 2 3 4 5 6 7 અને પછી 8 રેડી આ રીતે આપણે કર્યું છે। હવે તો કે આને મારે ચોરસ સંખ્યામાં દર્શાવવું છે એટલે 36 હોય એટલે 6 ગુણ્યા 6 એટલે 36 થશે। હવે આને આપણે ચોરસમાં બતાવવાનું છે તો અહીંયા આવું હોય છે, આવા 6 કોલમ આવી છે અને એવી 6 રો આવી છે। આ ચોથી રો, આ પાંચમી અને આ છઠ્ઠી, આ અહીંયા એક ચોરસ બનાવે છે। એટલે 36 છે એને આપણે બે સંખ્યાઓ તરીકે દર્શાવી શકીએ, ત્રિકોણીય સંખ્યા તરીકે દર્શાવી શકીએ અને 36 ને ચોરસ સંખ્યા તરીકે પણ દર્શાવી શકીએ। ચાલો હવે નીચે આપેલી સંખ્યા શ્રેણીને તમે શું કહેશો? તો અહીં એક નીચે સંખ્યા શ્રેણી આપેલી છે જેમાં પહેલામાં 1 ટપકું કરેલું છે, બીજામાં 7 છે, ત્રીજામાં 19 છે અને એના પછીનામાં 37 છે। તો હવે આપણે આગળ વાંચીએ તો તે સાચું છે, એની કઈ તેમને ષષ્ઠકોણીય સંખ્યાઓ કહેવાય। આને કેવી સંખ્યાઓ કહેવાય તો કે આને ષષ્ઠકોણીય સંખ્યાઓ કહેવાય, કારણ કે આમાં અહીંયા એક કોઈ ષષ્ઠકોણ બને છે। આ રીતે આમાં ષષ્ઠકોણ બને છે એટલે આપણે આને કેવી સંખ્યા કીધી તો કે ષષ્ઠકોણીય સંખ્યા કીધી છે। આ બધાયમાં અહીંયા આપણે જો તમે જોઈ શકો છો કે અહીંયા
આ રીતે ષષ્ઠકોણ બને છે, એટલા માટે આને આપણે ષષ્ઠકોણીય સંખ્યા કીધી છે. તો હવે પછીનું સ્ટેપ આ શ્રેણીમાં હવે આગળનું સ્ટેપ કયું હોય છે એ આપણે કહેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે જો દરેક પછીનું સૂત્ર છે એમાં કઈ રીતે સંખ્યાનો વધારો થાય છે. તો કે અહીંયા હતું તો શું થયું છે, તો કે એકમાં કેટલા વધ્યા છે, તો કે એકમાં આપણે 6 નાખીએ એટલે જવાબ આપણો આવે 7. પછી તો કે 7 માં આપણે પછી કેટલા નાખીએ તો જવાબ આવે છે 19. તો કે 19 માંથી 7 કાઢ નાખો એટલે વધ્યા 12. રેડી? એવી જ રીતે તો હવે કેટલા નાખ્યા છે, તો કે 37 માંથી 19 કાઢ નાખીએ તો વધ્યા 18. તો જે અહીંયા સંખ્યા વધે છે એ કેવી વધે છે, જો પહેલા 6 વધી, પછી 12, પછી 18, એટલે જે સંખ્યાનો વધારો થાય છે એ 6 ના અવયવી છે અથવા તો 6 નો ગુણક છે. એટલે જો પહેલા 6 એકુ 6 વધ્યા, 6 દુ 12 વધ્યા, 6 તેરી 18 વધ્યા, તો હવે તો કે 6 ચોક ને 24 વધશે, એટલે 24 અને 37 આ બેનો સરવાળો થાય એટલે 7 ને 4 11 નો એકડો વધી પડી 1, 5 ને 1 6, એટલે આમાં 61 ટપકાઓ હશે. હવે પછીનું સ્ટેપ છે એમાં તો જોઈએ આપણે એને દોરવાનો પ્રયાસ કરીએ અને એ હેલું છે હાવ. જો અહીંયા 37 ટપકા આપેલા છે. હવે આના પછીનું મારે સ્ટેપ કરવું છે તો શું કરવાનું છે, તો કે ફરતી બાજુ આપણે એક એક ટપકા મૂકી દેવાના છે. જેમ કે જ્યાં રો થાય છે ત્યાં જો એક અહીંયા મૂકી દઉં હું, આને આમ વિચારીએ આમ આ રીતે, રેડી? આ લાઈન આ રીતની લાઈનો છે આમાં, એવી જ રીતે અહીંયા લાઈનો છે આડી, એવી જ રીતે અહીંયા લાઈનો છે. અહીંયા જ્યાં જ્યાં લાઈનો છે ત્યાંની આપણે ટપકા મૂકવાના છે, જ્યાં લાઈન થાય છે. એટલે પેલા અહીંયા છે તો હું અહીંયા મૂકીશ, આ 1, આ 2, આ 3, આ 4, રેડી? હવે આ માડા અહીંયા 5, 6, 7, 8 આમ નીચે, એટલે 9, 10, 11 અને આ અહીંયા આડાનું હોય છે 12, અહીંયા 13, 14, 15, 16, આ 17, 18, 19, 20, આ 21, 22, 23 અને આ 24, રેડી? એટલે આ રીતે ફરતા 24 ટપકા આવી છે. એટલે હવે પછીનું સ્ટેપ છે તેમાં 37 પ્લસ 24 એટલે જવાબ આપણો આવે 61, રેડી? 61 ટપકાઓ હોય. હવે આના પછીનો સ્ટેપ છે તો હવે એમાં શું આવી છે, તો કે અહીંયા મેં 24 ઉમેર્યા એટલે 6 ગુણ્યા 4 કર્યા હતા. હવે તો કે હવે ઉમેરવાના થાય આપણે 6 પંચા 30, એટલે હવે પછીના સ્ટેપમાં આવ્યું છે 91 ટપકા. પછી તો 36, પછી આમાં 36 ઉમેરવાના થાય એટલે 127 ટપકા આવી છે. એટલે આ રીતે ષષ્ઠકોણીય શ્રેણી છે એ આગળ વધે છે. હવે 2 ની ઘાતની ચિત્રાત્મક રજૂઆત, 2 ની ઘાત છે એની ચિત્રાત્મક રજૂઆત આપેલી છે. તો 2 ની 0 ઘાત એટલે આપણને ખબર જ છે કેટલા થાય 2 ની 0 ઘાત એટલે, તો કે એનો અર્થ થાય 1, એટલે અહીંયા 1 સ્માઇલી કરેલું છે. પછી 2 ની 1 ઘાત એનો મતલબ થાય તો કે 2. જો આ દરેકમાં શું થાય છે તો કે 1 ને આપણે 2 વડે ગુણીએ છીએ એટલે સીધું શું કર્યું 1 ના ડબલ કરી નાખ્યા. હવે અહીંયા તો કે અહીંયા હું 2 ને 2 વડે ગુણું છું એટલે કેટલા થાય, આ 2 તો હતા જ, તો એવા આપણે આ 2 છે એવા પાછા ડબલ કર્યા એટલે ઉપર બીજા 2 આવી છે. હવે તો કે હવે આને મારે 2 વડે ગુણવા એટલે આવું આ આખું છે એ 1 છે, તો એવા મારે કેટલા કરવાના છે 2, રેડી? હજી આવા ડબલ કરવા એટલે આ થયા 1 અને આ થયું 2, એટલે એ થઈ 2 ની 3 ઘાત. એનો જવાબ આપણી પાસે આવી છે 8, એટલે આમાં 8 ટપકા 8 સ્માઇલી છે. હવે તો કે આ આખું 1 છે,
આવા મારે કેટલા, આનો મારે 2 વડે ગુણવું એટલે એવા કેટલા થાય, તો કે ડબલ થઈ જશે. એટલે આ એક અને આ બીજું. રેડી? હવે તો કે હવે આ આખું એક થાય, આપણે 2 ની ઘાત વધે છે, આને મારે ગુણ્યા 2 કરવાના છે, એટલે એક આ અને એક આ. આ રીતે 2 ની ઘાત છે એ વધતી જાય. હવે પછીના સ્ટેપમાં શું થાય, તો કે હવે પછી આ આખે આખું છે એ સિંગલ થાય. રાઈટ? એટલે આ આખે આખું સિંગલ થાય એટલે અહીંયા 16 દૂ 32 ટપકા છે, તો હવે પછીનામાં કેટલા આવશે, તો કે 64 આવા સ્માઇલી આવશે. એટલે આ રીતે 2 ની ઘાત આગળ વધે છે. હવે એવી જ રીતે 3 ની ઘાતની રજૂઆત આપેલી છે. જો પહેલા તો 3 ની 0 ઘાત, આ 3 ની 0 ઘાત છે એનો મતલબ શું થયો, તો કે 1. હવે 3 ની 1 ઘાત એટલે કે આને મારે 3 વડે ગુણવા, એટલે આવા કેટલા કરવાના છે, તો કે 3 કરવાના છે. એટલે આ 1, આ 2 અને આ 3 કર્યા છે. હવે આ 3 થઈ ગયા એટલે હવે એને આપણે ભૂલી જાય. રેડી? હવે આ શું થયું, તો કે હવે આ 1 છે, આને મારે હવે કેટલા વડે ગુણવાના છે પાછા, તો કે 3 વડે. એટલે આવા કેટલા કરવાના થાય, તો કે 3. એટલે જો અહીંયા કરેલું છે, આ 1, આ બીજું અને આ ત્રીજું. એટલે 3 ની 2 ઘાત થઈ એટલે 9 આવ્યા. હવે તો કે હવે પછીના સ્ટેપ માટે તો કે આ આખું છે એ એક જ છે. હવે આને મારે શું કરવાનું છે, કે તો આને પાછા મારે કેટલા, તો કે 3 વડે ગુણવાના છે. એટલે આવા મારે 3 કરવા જોઈએ. એટલે આ 1, આ 2 અને આ 3. આ રીતે આપણે 3 ની ઘાતની અને 2 ની ઘાતની ચિત્રાત્મક રજૂઆત કરી શકીએ છીએ. હવે આવે છે સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધ, કે આ અમુક સંખ્યા શ્રેણીઓ છે એની વચ્ચે કેવા સંબંધો. કેટલીક વાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે આશ્ચર્યજનક રીતે સંબંધિત હોય છે. ઉદાહરણ તરીકે એકી સંખ્યાનો સરવાળો. આ એકી સંખ્યાનો સરવાળો કર્યો છે, પહેલા તો એકી સંખ્યા 1 જ છે એટલે જવાબ આપણી પાસે 1 આવી ગયો છે. પછી તો કે 1 અને 3 એ બેયનો સરવાળો કર્યો એટલે જવાબ આવ્યો આપણી પાસે 4. પછી એના પછી પાછી એક એકી સંખ્યા ઉમેરી એટલે 1, 3 અને 5 જવાબ આવ્યો 9. પછી તો કે 1, 3, 5, 7 અને એ બધાનો સરવાળો કર્યો એટલે જવાબ આવ્યો 16. હવે એમાં એક આ 9 ઉમેરે છે એટલે જવાબ આવે છે 25. આ બધા સરવાળા કર્યા તો એનાથી આપણને શું જોવા મળે છે, તો કે આપણે જે જવાબ આવે છે આ એકી સંખ્યાનો જવાબ આવ્યો છે, આ બધા આપણી પાસે 1, 4, 9, 16 અને 25 એ કેવી સંખ્યાઓ છે. આ સંખ્યાઓ આપણે દર્શાવી છે, આને આપણે 2 રીતે દર્શાવી. એક તો આપણે એ સંખ્યાને કીધી હતી ચોરસ સંખ્યા, એક તો આપણે એને કીધી હતી ચોરસ સંખ્યા અને બીજી આપણે એને કહીએ છીએ વર્ગ સંખ્યા. એટલે આને આપણે 2 રીતે દર્શાવી શકીએ છીએ. એક ચોરસ સંખ્યામાં દર્શાવી શકીએ આ બધીને અને એક વર્ગ સંખ્યામાં દર્શાવી. હવે અહીંયા ત્રીજી રીત આપેલી છે કે આની જ આ સંખ્યાને આપણે એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકીએ. ધારો કે 1 નો વર્ગ કરવો છે તો એનો મતલબ શું થાય, તો કે મેં એક જ એકી સંખ્યા લેવાની. 2 નો વર્ગ કરવો છે તો એમાં પહેલી 2 સંખ્યા લેવાની, 1 + 3 એટલે જવાબ આવ્યો આપણી પાસે 4. પછી 3 નો વર્ગ કરવો છે તો એમાં 3 સંખ્યા લેવાની, 1 + 3 + 5 આ બધાનો જવાબ આવે છે 9. 4 નો વર્ગ કરવો છે તો પ્રથમ 4 એકી સંખ્યા લેવાની, 1 + 3 + 4 1 + 3 + 5 + 7 એટલે જવાબ આવશે 16. હવે 5 નો કરવો હોય તો પ્રથમ 5 લેવાની, 1 + 3 + 5 + 7 + 9 એટલે જવાબ આપણી પાસે આવશે 25. હવે ધારો કે મારે 6 નો કરવો છે તો 6 લેવાની, 1 3 5 7 9 અને 11 એટલે જવાબ આવશે 36. એટલે આમ વર્ગ સંખ્યાઓને આપણે એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે પણ દર્શાવી શકીએ. હવે
હવે એ ચિત્ર દ્વારા સમજ આપેલી છે કે આ ચિત્રમાં સ્પષ્ટ કરે છે કે જો અહીંયા 1 + 3 + 5 + 7 + 9 + 11 = 36 થાય એટલે એનું ચિત્ર તો કેવું છે તો કે અહીંયા કરેલું છે જો આ રીતે અહીંયા આ 1 છે રેડી એટલે આ 1 થયો પછીના ઓલામાં તો કે આ રીતે 3 ટપકા કરેલા છે એટલે આ 3 થયા પછી 5 છે એટલે આ 5 થયા પછી તો કે આ 7 છે એટલે આ 7 આવી છે પછી અહીંયા 9 ટપકા છે એટલે આ 9 આવશે અને પછી અહીંયા આ 11 ટપકા છે એટલે આ 11 છે એટલે આપણે એને ચિત્ર સ્વરૂપે રજૂઆત કરી હવે વધુ એક ઉદાહરણ કે આ જે આપણે આ 36 જ હતા આપણે વર્ગ સંખ્યા લીધી એક તો આપણે એને ચોરસ સંખ્યા કીધી છે બીજું એને આપણે વર્ગ સંખ્યા કીધી છે ત્રીજું આપણે શું કરીએ છીએ તો કે એને એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ અને હવે એને ચોથી રીત આપેલી છે આપણને કે એને આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યાઓ દ્વારા દર્શાવી શકીએ તો જો પહેલામાં 1 નો વર્ગ કરવાનો છે એટલે કે અમે 1 લગી જવાનું છે પછી મારે 2 નો વર્ગ કરવાનો એટલે જવાનું ક્યાં લગી તો કે 1 + 2 + પાછું ઉતરવાનું ત્યાંથી 1 જ્યાંથી શરૂઆત કરી હોય ત્યાં પૂગી જવાનું રાઈટ પછી હવે 3 નો વર્ગ કરવો ન છે તો આજ વખતે ક્યાં લગી જવાનું તો કે 1 + 2 + 3 પછી પાછો ત્યાંથી ઉતરતો ક્રમ પછી 4 નો કરવાનો છે તો ક્યાં લગી જવાનું તો કે 1 + 2 + 3 + 4 4 નો કરવો છે એટલે અહીં રોકાઈ જવાનું પછી ત્યાંથી ઉતરતો ક્રમ પછી 5 નો કરવો હોય તો 1 + 2 + 3 + 4 + 5 આ 5 નો કરવો છે એટલે ત્યાં રોકાવાનું છે પછી હવે ત્યાંથી ઉતરતો ક્રમ એટલે 4 + 3 + 2 + 1 અને છેલ્લે જો મારે 6 નો કરવો હોય તો ક્યાં લગી જવાનું થાય તો કે 6 લગી આ 6 આપણે આવે એટલે ત્યાં રોકાવાનું પછી ત્યાંથી ઉતરતો ક્રમ આમ આપણે આ બધાયના સરવાળો કરીએ તો આનો જવાબ 1 આવે આનો 4 આવે આનો 9 આવે 16 25 અને 36 એટલે આમ આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં સરવાળા દ્વારા પણ ક્રમિક સંખ્યાઓના સરવાળા ચડતા અને ઉતરતા ક્રમમાં કરીને પણ આપણે આ વર્ગ સંખ્યાઓ કે ચોરસ સંખ્યાઓ છે એને દર્શાવી શકીએ હવે અહીંયા આપણે એનું ચિત્રાત્મક રજૂઆત છે જો પેલા આપણે આ 36 છે તો આમાં આપણે 36 હતું તો એમાં કેવું આપણે કરતા હતા તો કે આવું હતું 1 + 2 + 3 + 4 + 5 + 6 આ આપણો શ્લોક છે રેડી 36 છે આપણે 6 નો વર્ગ કરવો છે એટલે પછી 5 ઉતરતો ક્રમ 4 3 2 અને 1 હવે આની ચિત્રાત્મક રજૂઆત અહીં કરેલી છે જો અહીં આ પહેલામાં 1 જ લીધું છે એટલે 1 બીજામાં આ 2 આ 1 આ 2 પછી હવે કેટલા આવે છે તો કે 3 એટલે આ 3 પછી 4 તો આ 4 પછી તો કે 5 એટલે આ 5 એના પછી આપણા 6 એટલે આપણા 6 હવે ઉતરતો ક્રમ છે એટલે આ 5 તો આ ફરીથી 5 આવ્યા પછી આ 4 આવી છે ઉતરતા ક્રમમાં 3 આવી છે 2 આવી છે અને 1 આવશે એટલે આ રીતે આપણે એને ઉતરતા ક્રમમાં દર્શાવીએ છીએ ચડતા અને ઉતરતા ક્રમમાં એક જ સંખ્યા હતી આમાં એને આપણે કેટલી રીતે દર્શાવીએ તો કે 4 રીતે દર્શાવી